જય દ્વારકાધીશ। આજે વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા। છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાઈવ રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ। એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેટ્રિક નોંધાવશે। વિજય સંદેશ બાબતે કેવી રીતના આવે છે? અમે એ બાબતમાં કઈ લાંબુ માનતા નથી। એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે। તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે। 5000થી ઉપર અને 10,000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે।